નમસ્તે ગુજરાત, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ। જૂનાગઢમાં યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું। જામનગર પાસેથી અપહરણ કરતા જે હતો યુવક તે ત્યારે મળી આવ્યો છે। મારી નાખવાની ધમકી આપી ₹60 લાખ એ યુવક પાસેથી માંગ્યા હતા। અપહરણકર્તાઓએ ₹60 લાખની ખંડણી માંગી। ઓફિસેથી ઘરે પરત ફરતી વખતે જ આ યુવકનું અપહરણ કરી લેવામાં આવ્યું, જેમાં સીએનો વ્યવસાય કરતા યુવકનું અપહરણ કરવામાં આવ્યું, જેમાં લાખો રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। એ યુવક જે પોતાની ઓફિસથી પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો અને એ વખતે તેનું અપહરણ કરવામાં આવ્યું છે। ફિલ્મી ઢબે અપહરણ થયું છે જૂનાગઢથી અને એ યુવાન જે જામનગરથી મળી આવ્યો છે। સાંજે 7:30 મારા બંનેનું અપહરણ થયું હતું અને ત્યાંથી 3-4 માણસો આવ્યા હતા અને એ લોકો લઈ ગયા હતા ત્યાં। છેલ્લે સાંજે બધું પોલીસનું પ્રેશર ને લોકેશનના આધારે જામનગર પાસે મળી ગયા। અપહરણનો કંઈક લોનની રિક્વાયરમેન્ટ હતી, એના હિસાબે કંઈક ઇસ્યુ હતો, એના હિસાબે લોકોએ અપહરણ કર્યું છે।